પૂજા પાઠ થઈ ગઈ. આજનો નવો બ્લોગ છે. આ પૂજા પાઠ થઈ ગઈ છે 7 વાગ્યાના. અત્યારે આ બનાવી રહ્યા છે. અત્યારે મેં આ શાક બનાવ્યું. આ રોટલા છે ચોખાના. આ ચોખાના રોટલા છે બનાવ્યા. આ ગલકા આવે ગલકાનું શાક બનાવ્યું છે. આ ગલકાનું શાક ટામેટું નાખીને બનાવ્યું છે. ને આ ભાજી થાય છે. આ ભાજીનું શાક, આ પાલક ભાજીનું શાક તવામાં બનાવી રહ્યા છે. આ દાળ ગરમ થાય છે. આ ભાત છે, તેને ખીચડી પેલા કરી નાખવાના છે. આ દૂધ છે. આ ફ્રાય કરી દે છે. એમાં ખીચડી વઘાર પેલા સવારના ભાત બહુ વધેલા છે એટલે અત્યારે એમાં નાખીને જો ચોખા વધેલા છે તે નાખીને પુલાવ બનાવી દેવાના છે. પુલાવ આ ભાત વધેલો છે આટલો બધો એટલે પુલાવ બનાવી દઈ અત્યારે. આમાં અથાણું પાપડ સાથે પછી જમવાના છે. ચાલો તમે પણ જમવા માટે આવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ધ્રુવીલ વાંચી રહ્યો છે. આજે સ્કૂલ ગયેલો, થાકી ગયો છે. આજે કાકડીના પૂડા લઈ ગયેલો એ ડબ્બામાં. અત્યારે મોબાઈલ જોઈ રહ્યો છે, વાંચન કરતો નથી. બહુ થાકી ગયો છે ઘણા દિવસે. ગણપતિમાં પાછું જવાનું છે. ચાલો આવજો, બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.